ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અને આજે છે 11 તો અમુક લોકોના તમને સ્ટેટસ જોવા મળશે. મમ્મી અહીંયા આવો તો કે હેપી 11. હેપી 11 નહીં, પત્તા જોવા મળશે. હા, અમુક લોકોના પત્તા રમવાના જોવા મળશે, અમુક લોકોને હેપી 11 એવું લખેલું હોય છે સ્ટેટસમાં. આજકાલ છે ને એવું ફેશન આવી ગયું. એમાં ખબર જેઠાલાલ કે ખોટું નથી કે બધી વસ્તુને બધા તહેવારને પાછળ હેપી લગાડવાની આમ બધાની ટેવ પડી ગઈ છે. હેપી ધૂળેટી, હેપી હોળી, હેપી દિવાળી, એમ હેપી 11. હે એ તો બધું ઠીક. દિવાળી આવે ને ત્યારે હેપી વાઘ બારસ, હેપી ધનતેરસ, હેપી કાળી ચૌદશ, એવું બધું એ લખવા માંડ્યા છે. હે મમ્મી? ક્યાં વયા જાવ તમે યાર? અહીંયા આવો ને. મારા અત્યારે કામ હોય અત્યારે. આમ જોવો તમે એક વખત, હું તમને બતાવી દઉં. શું બતાવશો તમે? એકદમ નવા કપડા પહેરીને ક્યાંય જવું નથી તો આ તૈયાર થવાનો મતલબ શું? એમાં હું કોક તહેવાર હોય તે પહેર લેવાય. રોજ તો ગાભા વીણતા હોય. રોજ તો ગાભા વીણતા હોય એમ? હે? તો યાર શું હવે કાં તારો ઈ બંધ કર તો હું મારો હવે કામ કરવાનું સોડાનું નથી કરવું. હમણાં નાવા બેઠો ને મારા કાનમાં પાણી ઘરી ગયું. મને થોડુંક બાડું સંભળાય છે. ઈ હંસન કામ આમ જી કાનમાં ગયું હોય ને એના ઊંધો રાખીને આમ ઠપકાય. આમ કરજો બધા એટલે એમ કાનમાં પાણી નીકળી જાય. ઠપકારાય એટલે કાન નીકળી જાય ભાઈ, એનું શું કરવું? હે? નીકળે ન નીકળે? એમ કાન નીકળી જતા હશે વાયુ નીકળતી. અને હમણાં છે ને મમ્મી થોડુંક આમ ખીજાઈ ગયા. મને છે ને ટેવ પડી ગઈ છે ટુવાલ આવી રીતે ટીંગાડવાની. तो ऐसे डांट देते हैं कभी भी. ऐसा डांटना नहीं चाहिए. उठा के दूसरी जगह पे रख देने का, सही जगह पे. बोबड़ाई गયું ના ના હાઈજે ફોન કરું. કોને કરું કે યાર? ગમે એને. હે? કરજે નાણી કાઢ લેવાની ઘડી. એવું? અને 11 હતી ત્યારે અશ્વિનભાઈ આવવાના હતા તો સ્કીમ કરી ગયા હે. ઈ તો કામ હોય નોય આવે ભાઈ. હે? નોય આવે કામ હોય તો. હા, છોકરાને એમ હોય આ વખતે હે ને રજા નથી કોઈ સ્કૂલોમાં, એટલે થોડુંક કેવડાવે બધા. બીજા અમુક બાયુને આમ છે ને આમ 11માં મળવા જવું હોય છે ને ક્યાંક આમ રમવા બેહવું હોય છે ને તોય આમ ઓલું ખાતું હોય છે. છોકરાને સ્કૂલ ચાલુ એવા હલવાડી દીધા ને. હે? જેને જી કરવું છે ઈ કરશે. તું તારું કામ કર એટલે હું મારા કામ કરવા જાઉં. તો જાવ. હું ન્યા આવી જાય વાહે. કાઈ વાહે નથી ફરું. મને મારું કામ કરી લેવા દે. અને તમને ખબર છે કાલ સાંજે છે ને મેં કેરી ફ્રીજમાં મૂકી, મેં કીધું ઘડી ઠંડી થાય ને પછી ખાવ. ત્યાર કડક હતી એકદમ. પછી હું ભૂલી ગયો ખાતા. પોચી થઈ ગઈ. સવાર મેં જોયું ને ત્યાં. તો હવે એ તમે ખાઈ જજો ને. મને નહીં ભાવે એ કેરી. હે? હા મમ્મી ખાઈ જાય એવું કઈ નહીં હવે. હું રસ કાઢ નાખાય. રસ એવું કંઈક કરશું. હાલો ને મેં 11 છે તો કંઈક નવા જૂની ખાવામાં તો કરવી જોઈએ ને. જૂની તો નહીં પણ કંઈક નવું ખાવું છે. બપોરે રસ ખવાય ને સાંજે પછી કંઈક નવું ખવાય. બપોરે રસ ને સાંજે કંઈક નવું. બરોબર. તો જો ભાઈ એકદમ મસ્ત ફૂલ આવી ગયા છે. મમ્મી ભગવાનને ચડાવે છે. મમ્મી હે ને વાટ જોવે એક મસ્ત કેસરી કલરનું જાસૂદ ખુલવાનું છે. તો એ બીકમાં છે કે ખિસકોલી તોડી ન નાખે. મેં મમ્મી એ શું લાગે છે એવું રહે કે ખિસકોલી તોડી નાખશે? કાપી નાખે. રહેતું જ નથી રહેતું. કાંઈ નહીં, હાલો રે તો ઠીક છે ને કાંઈ નહીં. હવે પછી આપણે ઘડીક રહીને મળીએ પાછા. અત્યારે રોંઢો થઈ ગયો છે. મમ્મી એકદમ નવરા બેઠા છે અને મસ્ત ફોનમાં રેસીપી જોવે છે બધી, પણ એમાંથી બનાવશે કાંઈ નહીં. મને એ ખબર ન પડે કે આ બાયુના લોજિક શું ને રેસીપી જોઈ આવવાની. એટલે તમારે નવી રેસીપી જોઈએ. ઇટાલિયન ને ઓલિન મેક્સિકન ને બધી રેસીપી જોઈ લે છે. છેલ્લે બનશે શું? ગુવાર, તુરિયા, ગલકા, ભીંડો અને દૂધી. કેમ આવું શું કામ મમ્મી યાર? હે? આવું શું કામ યાર? શું કોને ખબર? મૂડ વગરના. આજ મૂડ નથી કઈ લાગતું મમ્મી મને. સારું કંટાળો આવે છે, નીંદર આવે છે. ક્યાંક ના એવું કે હું ઘરે આવ્યું ત્યારે ના એવું કહે છે કે નીંદર આવે તો હુઈ જવાય ને બપોર વચ્ચે. તમને કોઈ ના તો નહોતી પાડી? હે? નો નીંદર આવી? ઓ શીટ યાર. હવે સુઈ જાવ, બીજું શું હોય? હે? હવે સુઈ જાવ. એવું કઈ ન હોય કે નીંદર આવે ત્યારે જ હોય.
બપોર અત્યારે જ હોય જ્યારે હુવાનું ટાણું હોય ત્યારે નીંદર આવે ત્યારે તો હોવું જ પડે. તો બોખલાઈ ગયું મારું. મમ્મીનું હવા ટાણા કંઈક બોખલાઈ ગયું, મારું બોખલાઈ ગયું અત્યારે. કુછ આયા મમ્મી, કુછ આયા, ટેમ્પુડા આયા. ખબર નહીં શું હોય હવે, કે કંઈક જાતું હોય, જી હોય, વોટેવર, લીવ ઇટ. તો આજ તો 11 છે, આજ તો કંઈક સારું કંઈક કરવું પડે સાંજે જમવાનું. અત્યારે નીંદર આવે એટલે તો હું તો કહું મમ્મી બહાર જાય. આજ તો બહાર જવા જેવું નથી, કેમ કે તહેવાર હોય ને એટલે મને આમ થાય કે બહાર જવાય જ નહીં ખાવા સારું છે. બાફણું તો ઠીક ને, ટ્રાફિક એટલી મજા ન આવે. હા, અને મેઇનલી ટ્રાફિક ક્યાં હોય ખબર? અનલિમિટેડ ઢોસાવાળા. હે મમ્મી, કેવડી ટ્રાફિક ત્યાં તો આપણે આમ કલાક વેઇટિંગમાં રહેવું પડે. વેઇટિંગમાં રહેવાનો વાંધો નહીં, પછી હારા ખાઈ તો લે, ખાધા પછી અડધી કલાક આમ બેઠા ન્યા ટેબલ હવાઈન કરે. એવી શું જરૂર કાલે ખોટી? એમ કે તમારે આવી ગયો બીજાનો વારો આવે અને હારા. હે તમે એવું નથી કહેતા ને ક્યાંય જાઓ ત્યાં હોટલમાં? હા, એમ બીજાનો વારો આવવા દેવાનો. હા, ઈ છે. મમ્મી જાય જ નહીં. મમ્મીએ બગાડ્યું એક નંબર ચેપી વસ્તુ હે. મને આવી ગયું બગાસું. જો હમણાં મસ્ત કંઈક છે ને રેસીપી જોતા, ઝીણા બટેકાની કંઈક રેસીપી હતી. હમણાં ધાબે નીચે આવ્યો ને ત્યારે. હે છે ને રેસીપી હતી, એ તો કયો બનાવશે તો નહીં જ. આમ ધરતી ઉલટ તો કઈ નહીં થાય. હે મરચા દેખાય મને, ભજીયા ખાવા હોય લઈ લ્યો. પાણીપુરી, ઢોસા, મંચુરિયન. હા, એ વાત છે ને. પાછી ગરમી એટલી થાય ને અંદર રહેવાતું નથી, વારે એટલી લાગે એટલે એ અત્યારે રહેવા દે. હાલો બીજું કંઈક મંચુરિયન, તો ઇડલી વડા, ઢોસા તો પણ આપણા ઘરમાં ક્યાં કોઈ 11 રહી છે? રહેતા હોત તો હાલો આપણે રજા રાખી દે. પાછી કઈક બાકાજીકી કરવી આપણે, બીજું મમ્મીને ઘરે આરામ કરવા. બગાસો સારું હાચીને ચેપી વસ્તુ હો. હે મમ્મી નો લાગે એવું? પાછા દાંત કાઢે બગાસા ખવડાવીને. આપને બગાસા ખવડાવે, આપને નીંદર ન આવતી ને તોય નીંદર આવી જાય પછી. હે હા, તો બેસી જાવ, બીજું શું હોય? અમે ધાબે જઈને પવન ખાઈ, તમે ઓટલે ખાવ, બીજું શું? હા, એમ કરશું, બીજું શું હોય? એટલે વજન ન વધે. હે તો આજનો આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. અને વિડીયોને આગળ શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તમે સબસ્ક્રાઈબ નથી કરતા હોય.